સાહેબ લાગજો, જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં સાલા કોઈના બાપની તાકાત નથી કે ઝુકાઈ શકે. આ ભારતીય સંસ્કૃતિની તાકાત હતી. અને એટલે 10,000 વર્ષ આ દેશ પર લોકોએ હુમલો કર્યો. આ દેશ અડીખમ ઊભો છે કેમ કે અહીંયા જીજાબાઈ જેવી માં હતી ને શિવાજી જેવા છોકરાઓ હતા. તમારા સમાજને એક વાત કહું, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટોય લોકો લઈ જાય. હું એવા ગરીબ ઘરમાં જન્મ્યો કે જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ, ઘરમાં સંડાસ બાથરૂમ નહીં, ઘરમાં પંખો નહીં. આપણે બધા લગભગ આવા જ સમાજમાંથી આવીએ છીએ. મારી બા મને પેલા રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા માટે લાઈનમાં ઊભો રાખે. પામોલીન તેલ. શરમ આવે કે સાલું આપણે ગરીબ કેમ છીએ. મેં મારી બાને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ. ત્યારે મારી અભણ માએ મને જવાબ આપ્યો કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે. તો મેં કીધું હવે શું કરું? તો કે હવે સારા કર્મ કરો. અને સાહેબ એવું માફક આવી ગયું. સાયકલ નથી, આજે મર્સિડીઝમાં ફરું છું. રહેવા ઘર નહોતું, 200 બંગલાની સ્કીમ પૂરી થઈ ગઈ, હાલ 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને છે. અને સૌથી વધારે અનિલભાઈ અને હીરાબીના બધા જે શિક્ષણની વાતો કરતા હતા, સ્કૂલમાં 48 રૂપિયા ફી ભરવાના પૈસા નહોતા. અત્યારે આણંદ પાસે 650 એકર જમીનમાં 2500 કરોડની યુનિવર્સિટી બનાવી રહ્યો છું. અને એ પણ જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે સ્કિલ ડેવલપમેન્ટ. અને આજે તમારા કોળી સમાજને પણ મારી એક પહેલ નાખું છું એક બ્રાહ્મણ તરીકે કે આ સમાજ બધા ડૉક્ટર એન્જિનિયર ના બની શકે. આ દેશમાં સારા નાગરિકોની જરૂર છે. તો સારા નાગરિકો, મોદી સાહેબ એમ કહે છે કે 5 ટ્રિલિયન ઇકોનોમી કેવી રીતે બનશે? દરેક માણસ પૈસા કમાશે. તો દરેક માણસ પૈસા ક્યારે કમાશે આપણને ખબર જ નથી. આપણે બધા એમને 84 લાખ યોનિઓમાં જખ મારીને એટલે માણસ બન્યા છીએ, એમને નથી બન્યા. અને એમાંય બધા સ્પેર પાર્ટ ઓકે છે એટલે લોટરી છે. પણ કોઈ કહેતું જ નથી. જેને પૂછો હું શું કરું, પ્લગમાં આંગળી ઘાલ દેવાની, 5 મિનિટ થાય. પેલા કરશન કાકા નીરમાં પાવડર વેચતા હતા, આજે 80,000 કરોડનો કાકો આસામી છે. પેલા ચંદુભાઈ બાલાજી ઘરમાં બૈરા બટાકાની વેફર તળે 3 ભાઈઓ થિયેટરમાં વેચે, 5,000 કરોડના બટાકા વેચે છે. ને આપણે હું શું કરું પ્લગમાં. ભગવાન છે ને, ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. એને મરદ બનવું પડે. બધે પુરુષોત્તમભાઈ, નીરાબેન, દિવેશભાઈ નહીં આવે. જીવન શું છે કે તમને મહિના પહેલા ખબર હતી કે તમે અહીં બેસો, સાહેબ અહીં બેસે, અહીં બેસે, હું અહીં ઊભો રહીશ? ખબર હતી? કેવા બધા બેઠા છીએ. તો આ શું છે? આ સમજ પડી જાય ને તો બેડો પાર છે. પણ 80 વર્ષે બધા જીવનમાં મજા નથી, તો પ્લગમાં ગાલ દો, આંગળી પૂરું થાય. આજે 84 લાખ યોની પછી એક મનુષ્ય જન્મ મળ્યો છે અને પૈસાદાર થવા જ બન્યો છે એ ખબર જ નથી. પણ એની પાયાની શરતો શું છે? સમય ઓછો છે, ટૂંકમાં કહી દઉં, પછી સ્પેશિયલ એકવાર 2.5 કલાક કથા કરવા આવીશ. 5 વાતો કરો ને તો પૈસો જખ મારીને આવે. પણ આ 5 વાતો ખબર છે પણ કોઈ કરતું જ નથી. આ પહેલી વાત શું છે? જેને સુખી થવું છે, પૈસાદાર નહીં. જુઓ, મારી પાસે મર્સિડીઝ છે, પૈસા છે, સફળતા નથી બોસ. પૈસા તો હલકા લોકો પાસે બી હોય, પણ તમે સમાજ માટે કેટલું કરો છો એના ઉપરથી ઈશ્વર તમારું માપ કરે છે. આજથી આ હોલમાં બેઠેલા રેકોર્ડિંગ ચાલુ છે, લખી રાખો આજે કાગળમાં કે જીવનનું આ સપનું છે ને આ પૂરું કરવું છે. 3 વર્ષ કરજો, ના થાય તમારું જૂતું ને મારું મોઢું. પાલનપુરમાં એક હોટલમાં હું 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન. ગુજરાતીમાં બોલું, પાછું અંગ્રેજી ઉપરથી જશે. જુઓ, ગમે તેવું અંગ્રેજી આવડે ને કૂતરું પાછળ આવે ને તો હેડ હેડ જ આવે, ગો ગો ના આવે. એટલે ગુજરાતી માં માતૃભાષા ને માતૃભૂમિ માટે જીવે ને સુખી થાય. આ યાદ રાખવાનું. પહેલું કામ શું કરવાનું? આજથી જે કરો તે બેસ્ટ કરો. જે કરો, સવારે ઉઠ્યા, રાત્રે સૂઈ જાઓ, બધું બેસ્ટ. સવારે ઉઠ્યા, ભગવાનને યાદ કરવાના, ઉઠાડી દીધા. કેટલા સૂઈ જાય, સવારે ઉઠતા જ નથી. એ ગયો, એને થેન્ક યુ કહો. એને જરૂર નથી, આપણે જરૂર છે. મસ્ત કસરત કરવાની. સાહેબ આજે મારી 59 વર્ષની ઉંમર છે, 100 ડિપ્સ મારું છું સવારે, 100 ડન મારું છું. નો ડાયાબિટીસ. ભાઈ એમને થોડું થવાય છે. ગમે તેને પકડીએ તો છોડીએ નહીં. હમણાં હું બહાર એક છોકરાને જોયો, આટલે પેન્ટ પહેરેલું, આટલે
એટલે મેં તું શું છે, મને કે લો વેસ્ટ. મેં તું સારા તારે વેસ્ટ જ ક્યાં છે, ખેંચો તો ઉતરી જાય. કોળી પટેલના દીકરા જે કોઈને પકડીએ ને તો છોડીએ નહીં. આ બાવડું મજબૂત છે, આપણા વાતો કરે છે આ છે. અને પેલા પીળા જબ્બાવાળા ભાઈ ક્યાં ગયા, સરસ વાત કરી ગયા કે આ સમાજ દેશ માટે કરે એવો સમાજ છે. પણ તકલીફ શું છે, બધા કહે છે દોડો, પણ ક્યાં દોડે, ભીતે માથું કૂટે. ધ્યેય ઊંચો રાખોલા મંગલ પર ઘર બનાવ, બની જાય બાપાનો બગીચો છે. અહીંયા ભાડે નથી મળતું સુરતમાં. પણ એ ગરીબ ઘરમાં જન્મ્યો, 5000 પુસ્તકો વાંચ્યો, 100 કરોડપતિઓને મળીને હું જે શીખ્યો એ તમને કહેવા આવ્યો છું સાહેબ, કે આજથી જે કરો તે બેસ્ટ કરો. જો સાફા બાપા બધા પહેરા જણ લગ્નમાં આયા છોડીને મને પહેરાવી દીધો બેહાડી, ફાવતું નથી પણ મેં કીધું ફવાડો કોક દાડો વળી લગ્ન પછી આજ મોકો મળ્યો છે. બધું બેસ્ટ પ્રોગ્રામ, દીવો બધો સ્ટેજ, ટીપોઈ લાઈન મૂકી, બુકે આપ્યા મને અંદર, બધું બેસ્ટ. જે કરો, 11 વાગ્યાનો ટાઈમ આપ્યો, 11:15 આવી જવાનું. પરીક્ષા આપવા જઈએ, ચોરી નહીં કરવાની. ચોરી કરીને પાસ થઈને નોકરી કરવી એના કરતાં શું ખબર નપાસ થઈને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય, આપણે ચોરી કરીએ. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી, પણ સાહેબ 4000નું કામ કરતો. મારી માં કે આપણા બાપની પેઢી સમજીને કરવાનું. 400માં 4000નું કરો ને, 3600 મહાદેવના ત્યાં જમા થાય અને 30 વર્ષે મહાદેવને જખ મારીને આપવું પડે બોસ. તમને કહું છું 25000 પગાર હોય તો 50નું કામ કરજો, 25માં જે કરો તો મજૂરી છે, પણ 25 ઉપર જે કરો એ જમા થાય છે ને એક દિવસ ઈશ્વર બદલો આપે છે, આપે છે ને આપે છે. જે કરો તે બેસ્ટ કરો, મારી કરવાની નહીં, થાય તો છોડવાનું નહીં. આ શું કબડ્ડી રમવાનું ભાઈ, તું નહીં કે તમારી પાસેથી શીખ્યો છું, બધું જાણીને આવ્યો છું. આ તો બધું હોદ્યું ખાસું કીધું, બધા વસ્તી પાગલ કેમ છે ભાઈ, હેનો કીધું આપણે જઈ આવીએ, હે ને. જે કરો તે બેસ્ટ કરો. બીજું બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, કે હવે એ જે કરશે એ યોગ્ય કરશે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. 1984માં ડોક્ટર બનવું એટલો હોશિયાર, સૌથી હોશિયાર આખી સ્કૂલનો. પરીક્ષા આપી, 54% આવ્યા. ચેક રિટર્ન 54% કેમ આવ્યા? સૌથી હોશિયાર હતો છતાંય, કેમ કે આજે કોળી સમાજના સેમિનારમાં સ્પીચ આપવા આવવાનું હતું. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. પુરુષોત્તમભાઈ મુંબઈ કઈ આ બધું કરવા નતા ગયા, પણ સમય સંજોગ એવા ઉભા કરે કે માણસ જાગી જાય. આપણે જાગતા નથી. અને એ ઈશ્વર પર શ્રદ્ધા કે તું જે કરશે એ યોગ્ય કરશે. દાંત આપ્યા તો ચાવવાનું એ આપશે. કોઈની ખુશામતો કરવી, કોઈની ચાપલુસી કરવી, અરે જેને મોકલ્યા એની કરીએ ને તો બેડો પાર થઈ જાય. આ આપણે કરતા નથી. એટલે ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય કરશે. ભગવાને આપણને એકવાર બનાવ્યા, આપણે એને રોજ બનાવીએ. હું રોજ સવાર પડે ઉઠીને જેમાં માનો. જુઓ, તમે કોને માનો એ મહત્વનું નથી, તમે કોઈને માનો એ મહત્વનું છે. તમે કોની પૂજા કરો એ મહત્વનું નથી, તમે કોઈની પૂજા કરો એ મહત્વનું છે. રોજ સવાર પડે એકવાર ઉપરવાળાને યાદ કરી લેજો. જુઓ, તમને બતાવવા નથી લાવ્યો, ખિસ્સામાં રાખું છું. ગાડીમાં નવરા પડીએ 2 નામ લઈ લેવાનું. રોજ એને એકવાર યાદ કરજો, નહીં તો જો એને યાદ કર્યા ને તો ટિકિટ ફાટી જશે. ઈશ્વર પર શ્રદ્ધા. પણ આપણે તો ભિખારીઓ. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂર્તો બધા. જુઓ, બેંકમાં 1000 રૂપિયા જમા હોય અને બાપા મેનેજર હોય તો 2000 તો ચેક પાસ થાય. તો પહેલા જમા તો કરાવો. અને જમા શું છે? કુટુંબ માટે, સમાજ માટે, પરિવાર માટે જે જીવે. આ તમે જુઓ અનિલભાઈ પટેલ, આ માણસને હું પહેલી વાર ખરેખર તમને જરાય, હું એમના ઘરે ગયો, એમની મધરને મળ્યો. ખરેખર એમની મધર માટે એક જોરદાર તાળી પાડો. 2 ભાઈઓ આવા પેદા કરે. અરે એક નાનકડી વાત કહી દઉં. તમારા સુરતમાં એક છોકરીએ ક્રિકેટ છોડી દીધું તો ટીવીમાં એની જાહેરાત આવી, રેડિયો પર, કે આ છોકરી હોશિયાર છે, ગરીબ ઘરની પર ક્રિકેટ છોડી દીધું. તે એક છોકરીએ જઈને એના માટે ક્રિકેટની કીટ આપી દીધી. તો પેલી છોકરીને નવાઈ લાગી કે મારા માટે ક્રિકેટની કીટ કોને આપી? અને એ છોકરી ક્રિકેટ રમી અને અંડર-19 ગુજરાત રમી. એ કીટ આપવાવાળી અનિલભાઈની દીકરી. આવા છોકરા આવા જ ઘેરમાં પેદા થાય. ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે યોગ્ય કરશે. એટલે તમારે પ્રગતિ કરવી છે, પૈસા કમાવા છે. આ દિવેલ પીધેલા હું જોઉં, જેને અહીં બધા જુએ હાલ હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો.
બધા એકબીજાનો હસતો ફોટો પાડી લેજો, મરી જાઓ તો મૂકવા કામ આવે. નહીં તો હીરાભાઈ કોઈ બી મરી જાય ને તો દિવેલ પીધેલો જોયો. ઈશ્વર પર શ્રદ્ધા રાખજો, એ જે કરશે. જો એક ગોટલી હોય ને, ગોટલી એ જમીનમાં નાખો ને તો કઈ ડાળી ક્યાં ફૂટશે ખબર હોય? તો આપણે જન્મ્યા ને એટલે ક્યાં ફૂટશું ખબર નથી, પણ એની પર શ્રદ્ધા રાખવી કે એ જે કરશે એ. અને બીજું, તમારા સમાજને એક વાત કહું, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટોય લોકો લઈ જાય. અરે ઘી લગાવી નીકળવાનું, જલસા છે. ઈશ્વર પર શ્રદ્ધા રાખજો, એ જે કરશે યોગ્ય કરશે. અને બીજું, આ પાપ પુણ્ય ને સ્વર્ગ નર્કમાં પડશો નહીં. ઉપર સ્વર્ગ છે ને સ્વર્ગમાં અપ્સરાઓ છે ને અહીંયા ઓછી છે, ઉપર બધું મળે છે, અહીંયા મળે છે. છોડો બધી વાતો. પાપ અને પુણ્ય એટલે શું? જો તમે અહીંયા કેવા સરસ તૈયાર થઈને આવ્યા છો, અને એમાં પતિ પત્ની લગ્નમાં જાય તો કેવા તૈયાર થાય. ઘણી વાર તો મારી વાઈફને જોઈને મન થાય મારું બહેરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. મારી વાઈફને કીધું ઘરમાં જ નવા કપડાં પહેર. મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? પાપ અને પુણ્યની કોળી પટેલ સમાજ એક જ વ્યાખ્યા છે, જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. એટલે જે કરો તે બેસ્ટ કરો. બધું ચપ્પલ કાઢીએ તો ભગવાનની પાદુકાની જેમ જ કાઢવાના. ગાડી ઊભી રાખીએ સીધી જ, કચરો ફેંકીએ કચરા પેટીમાં જ, જમવા બેસીએ એક દાણો હેઠો નહીં મૂકવાનો, પાપ છે. અને બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર જે કરશે એ યોગ્ય કરશે. મેં ધંધો કર્યો, નાય ચાલ્યો. મેં ખેતી કરી, નાય. મેં ઝીંગા નાખ્યા, જીવાત પડી ગઈ, મરી ગયા, હરી ઈચ્છા. ત્રીજી વાત, જેના માટે મેં 2600 સેમિનાર સમગ્ર વિશ્વમાં કર્યા. તમારે સુખી થવું છે, પૈસાદાર થવું છે, સમાજમાં માન મોભો મર્તબો ઓટોમેટિક થાય એવું કરવું છે, તો ત્રીજો નિયમ છે રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો છો? ખાલી હાથ ઊંચો કરો. આટલા લોકો જોડે હું સેલ્ફી પડાવીશ. આમ હું 10,000 લઉં છું, પણ તમારા જોડે મફત. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. મા બાપથી મોટો દેવ નથી, અને મા બાપથી મોટું પૂજનીય આ વિશ્વમાં કોઈ છે જ નહીં. 7,000 વાર આપણા પીછવાડા ધોવે છે આપણી માં, ચડ્ડી પાછળ સાફ કરે છે. અને આપણે એ માના પગ ના ધોઈએ, નર્કમાં જઈશું. અને નર્ક ઉપર નથી, કોઈ મરેલો ઉપર જઈને આવ્યો નથી, કોઈ જીવતો જઈને નથી આવ્યો, બધું અહીંયા જ છે. સવારે 5:30 આજે નીકળ્યો ને તો પહેલા મારી બાના રૂમમાં જવાનું, ડોસીને પગે લાગવાનું. એ તો ઊંઘી ગઈ હોય, અને પગે લાગી નીકળવાનું. તો તરત જાગી ગઈ. મને કે ક્યાં જાય? મેં કીધું સુરત. કેમ જાય છે? મેં કીધું પ્રોગ્રામ છે. કોનો છે? મેં કીધું આ કોળી પટેલ સમાજનો. કોણ આવે છે? આ ડોસી એટલા સવાલો પૂછે બોસ, પણ તોય જવાબ આપવાના. બોસ ઇઝ બોસ. પછી કે નાસ્તો કર્યો? એટલે કીધું કર્યો જો ને. મેં કીધું તે ખાઈશું. બધા સવાલના જવાબ આપવાના. અને આપણે સાલું એમ કહીએ કે માં તને બોલતા નથી આવડતું, બાપા તમને ખબર નથી પડતી. આપણે કદી સુખી નહીં થઈએ સાહેબ. 10,000 વર્ષની સંસ્કૃતિ. અને અહીંયા દીકરીઓ બેઠી છે. દીકરીઓ, તમને કહું છું આ વિડીયોના માધ્યમથી, મા બાપથી છાના માના પ્રેમ કરશો નહીં કે લગ્ન કરશો નહીં. એનું કારણ કહું છું. તમે જ્યારે મા બાપથી વિરુદ્ધ જઈને કોઈ છોકરા જોડે મેસેજોને પ્રેમ કરો છો ને, ત્યારે છોકરો સમજી જાય છે કે પેદા કરેલા મા બાપની નથી થઈ ને, તો આ મારી એ નહીં થાય. એટલે તમને દુઃખી કરશે. અને પછી તમારે આમની પાસે આવવું પડશે કે હવે છોડાવો. આ છોડાઈ દેશે. સમજી ગયા ને? મા બાપથી મોટો દેવ નથી સાહેબ. સ્પેશિયલ 3 કલાક કોળી સમાજ પરિવાર સાથે પ્રોગ્રામ કરશું. હું આવીશ, બરાબર બોલીશ. તમે ચાહો છો કે હું ફરીથી આવું, ફરીથી આ સમાજમાં? પ્રોમિસ આપું છું દિવેશભાઈ કે આપણે એક સ્પેશિયલ પ્રોગ્રામ કરશું, અને એમાં હું સ્પેશિયલ આ વાત કરવા આવીશ. પણ એ પ્રોગ્રામમાં એટલા જ લોકોને બેસાડશું જેટલા મા બાપને પગે લાગતા હોય. કેમ કે રણમાં ખેતી કરવાનો મતલબ નથી, ફળદ્રુપ જમીનમાં થાય. તો આજે આખો કોળી પટેલ સમાજ સુરત અને 84 ગામ નક્કી કરે કે આજથી મા બાપને પગે લાગ. અચ્છા, હવે તમે ઘરે જઈને પગે લાગશો ને, શું છેલા પૈસા નહીં મળે, અને સહી તો ક્યાંય નહીં કરું સાહેબ. લાગજો. જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં સાલા કોઈના બાપની તાકાત નથી કે ઝુકાઈ શકે.
આ ભારતીય સંસ્કૃતિની તાકાત હતી. અને એટલે 10,000 વર્ષ આ દેશ પર લોકોએ હુમલો કર્યો. આ દેશ અડીખમ ઊભો છે કેમ કે અહીંયા જીજાબાઈ જેવી મા હતી ને શિવાજી જેવા છોકરાઓ હતા અને માનું મહત્વ હતું. આજે આપણે બધા બે હાથ ઊંચા કરી અને નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશું. વિડીયોવાળા ભાઈ આ વિડીયો ઉતારો, ભાઈ બધા હાથ ઊંચા કરો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને ઘણાને કહું છું મા બાપને પગે ના લાગો તો તમારી ઈચ્છા, પણ સાલું એવું કોઈ કામ નહીં કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરશો. અને સાહેબ તમે મારી બાને પૂછો ને, મારો સંજય એટલે બોસ કોઈના સર્ટિફિકેટની સલાહ ગામની જરૂર જ નથી. આપણા મા બાપ ખુશ હોવા જોઈએ. આપણા માનો મેઇન રૂમ આપણા હોલમાં હોવો જોઈએ. 5 મિનિટ લઈ છેલ્લું પતવા આવ્યું છે. પહેલો નિયમ જે કરો તે બેસ્ટ કરો. બીજો નિયમ બધું કર્યા પછી ભગવાન જે કરે એમાં ખુશ. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. એ જે કરે સારા માટે. એ ટકા ના આવ્યા 93માં હીરામાં નુકસાન ના કર્યું હોત, કન્સ્ટ્રક્શનમાં નુકસાન ના કર્યું હોત તો આજે અહીંયા ઊભો ના હોત. બોલો જે થયું સારું થયું કે ના થયું? સારું થયું. અને મા બાપથી મોટો દેવ નથી, મા બાપથી મોટું પૂજનીય મંદિર નહીં જાઓ તો ચાલશે. બ્રાહ્મણ તરીકે કહું છું, પણ મા બાપને પગે લાગીને ગુજરી ગયા તો ફોટાને લાગીને નીકળજો. જિંદગીમાં કદી દિવેલ પીધેલા ફરવું નહીં પડે. ચોથી વાત, મેં 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. આખી ચોપડી લખું છું કે લોકો કેમ સુસાઇડ કરે. આ 3000માંથી 2500 કયા ખબર છે? પેલીએ ના પાડી, એમાં પૈણેલા આવી ગયા, બધું ચાલતું હોય ને પછી ફસાય. હવે સાંભળજો, ગીતા, કુરાન, બાઇબલમાં એક વાક્ય લખ્યું છે, મારા બાપાએ નથી કીધું. શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલા ઝઘડા તો પતાવવા પડે ને. આપણે અપવાદની વાત નથી કરતા, પણ સાહેબ આ શબ્દ નથી. અપવાદોની ફરીથી કહું છું, અપવાદોની જુદી વાત હોય છે. બધું નીચે જાય. અગ્નિની જ્યોત ક્યાં જાય? તો ગુરુત્વાકર્ષણમાં બધું નીચે જાય. આપણે 2% 5%ની વાત નથી કરતા, પણ આ બધું ઉપરથી લખાઈને આવે છે. માટે જીવન સાથી જે છે એ લખણ પ્રમાણે મળ્યું છે, એની જોડે જીવી લેવું. સમજી ગયા? અને સમાજે કદી છૂટાછેડામાં પડવું નહીં. હે ભાઈ તું લઈ આવ્યો તો તું મૂકી આવ તું. સાહેબ બહુ મોટો વિષય છે, પણ સળગતો પ્રશ્ન છે. તમારા દીકરા દીકરીઓ મોબાઈલમાં, તમને ખબર નથી. આજે જે 10 વર્ષે પ્રેમ થતો હતો 10 મિનિટમાં થઈ જાય છે, અને 3 મિનિટમાં છૂટાછેડા થઈ જાય છે. બહુ જાગવાની જરૂર છે, અને આ સંસ્કાર આપવાની જરૂર છે કે જીવન સાથી નક્કી છે. એક જ મિનિટમાં કહી દઉં, મારી કોલેજમાં એક બહુ રૂપાળી છોકરી મને બહુ જ ગમતી, પણ મારી સામે હું હોટલમાં વેઇટર, 400 રૂપિયા પગાર, કાળો ભટ્ટ, એક જોડી કપડાં કોણ જોવે. પછી એકવાર પ્રવાસ ગયા, અને પ્રવાસમાં બસમાં ચડતા મારો હાથ એને આ મળી ગયો, આ મળ્યો. મને હાલી આવી મજા. મને કે માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે અડી ગયો તો અડી ગયો. પછી નથી કહેતો, તારંગા ગયા, જઈને પાછા આવ્યા, ગામમાં આવીને ઉતર્યા. પણ પેલી છોકરી તો પણ હતી સરસ, એટલે ધ્યાન ત્યાં જ જાય હાલું આપણું. પછી ગામમાં આવીને મેલા તું હસતી નથી, તાર છે શું? મેં જા તેલ લેવા. હું ઘરે આવ્યો, મારા બાપુજી બહાર જ બેઠેલા. મા બાપ સામે આમ જ ઊભા રહેવાનું સાહેબ. આજે બી મેં કોઈ દિવસ મા બાપ જોડે આમ કરીને ઊભા રહે. મને કે તારી સગાઈ કરી નાખી. મારા બાપાએ કીધું. લા મેં તું ક્યાં કરી? હુઈજા છાનો માનો કરી નાખી. હું જોવા બોવાનું કંઈ નહીં. આખી રાત ઊંઘ આવે. સવારે મારા ભાભી મને છોકરી જોવા લઈ ગયા. મને ખબર પડી કે હૃદય આ બાજુ આવે અને એ ધક બી થાય. અને સામેથી બહારનું ખુલ્યું અને પેલો હાથ અડ્યો હતો ને, તારંગાવાળી આવી અંદર. મેં તો હા, એ ક્યાંથી આવી? મને કે પાણી પીઓ. લા ઉતરે પાણી. પી ગયો 2 લોટા ભરીને. પછી મને કે કેમ આવ્યા છો? મેં તું મારી સગાઈ કરી, છોકરી જોવા. મેં તું મને કે મારા જોડે જ કરી છે.
35 વર્ષથી હજી બદલી નથી આપણે. સાહેબ બહુ સભ્ય અને તાકાતવાળો સમાજ બેઠો છે. સામર્થ્ય સાથે સંસ્કાર મળી જાય ને તો સમૃદ્ધિ જખ મારીને આવે. આ સામર્થ્યવાળો સમાજ છે, પણ સંસ્કારો હજી આપણે અહીંયા ઘણા પાન મસાલા ગુટકા ચાલે. બહુ દુઃખ સાથે કહું છું, હમણાં મારા 6 મિત્રો મેં કેન્સરમાં ખોયા. આ શું ચાવ ભગવાને એના માટે આપ્યું. એક ભાઈને તો સીધું અહીંયા આંગળી કરીને પેલા હજામના ત્યાં અંદર જતી રહી, સીધું કેન્સર. એક જણને પહેલું બતાવ્યું, 3 દિવસમાં મરી ગયો. મારો મિત્ર અમે સાથે ભણતા. સાહેબ જિંદગીનો અસલી નશો ચડાવો ને તો ડુપ્લિકેટ નશાની જરૂર જ નહીં પડે. અઘરી વાત છે પણ કરજો. જીવન સાથી નક્કી છે, જે મળ્યું છે મસ્ત જીવી લેવાનું. અહીંયા આ વ્યવસ્થા નથી અને એમાં ખુશ રહે. પણ અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ. લગ્નને ટકાવવા પ્રેમ એટલે શું ખબર હોવી જોઈએ. આપણને પ્રેમ એટલે શું ખબર નથી. કોઈ વાર પછી આવીશ, એના માટે 1 કલાક જોઈએ. આજે ગેરસમજ થશે, પણ તમને પ્રેમ કોને કહેવાય કહું. મારી વાઈફને અમે હોટલમાં એની બર્થડે સેલિબ્રેટ કરતા હતા અને એને બ્રેન સ્ટ્રોક આવ્યો અને પેરાલિસિસ થઈ ગયો મારી વાઈફને હમણાં જ. એટલે રાઈટ સાઈડ આખો લકવો મારી દીધો, પડી નીચે. એટલે અમે તો શું થયું, અમને ખબર પડી કે 60 વર્ષમાં કોઈ બીમાર જ નથી થયું. થયું શું, મોઢું ફરી ગયું, લાળો પડવા માંડીને ઊભી જ ના થઈ શકે. 8 વાગે એને બ્રેન સ્ટ્રોક આવ્યો. 9 વાગે મારે ગગજીભાઈ સુતરિયાને ત્યાં સેમિનાર. મેં કીધું કે હું 9 વાગે પહોંચી જઈશ બર્થડે પતાવીને. હવે આ તો હાલું આવું થયું. મેં ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર કે આમ છે તેમ છે, 1 કલાક થશે, MRI કરવું પડે, આ કરવું. મેં કીધું હાલ આ તો ફસાયા. તો મેં મારી વાઈફને કીધું, મેં તું પલ્લવી તને આવું બધું થયું છે ને આ બધું કરતાં 2 કલાક થશે તો હું સેમિનાર પતાવી આવું. મને કે આ તમે જઈ આવો, આને પ્રેમ કહેવાય.